એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારીઓ સમુદાયને આમંત્રિત કરવા માટે પ્રી વાઇબ્રન્ટ કાર્યક્રમની યજમાની કરશે। ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાયને આમંત્રિત કરવા માટે પ્રી વાઇબ્રન્ટ કાર્યક્રમની યજમાની કરશે, જેમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીના પૂર્વાધ રૂપે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ વિષય પર 7 ડિસેમ્બરના રોજ આણંદમાં અમૂલ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર આયોજિત થશે। આ સેમિનારનું આયોજન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને માનનીય કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ પણ આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। પ્રી વાઇબ્રન્ટ 2023 એગ્રો ફૂડ પ્રોસેસિંગ સમિટનું આયોજન તારીખ 7મી ડિસેમ્બર 23ના રોજ અમૂલ ઓડિટોરિયમ આણંદ ખાતે યોજાનાર છે અને આ સેમિનારની મુખ્ય થીમ લિવરેજિંગ લોજિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ગુજરાત ફોર એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર રાખવામાં આવ્યું છે। આ ઇવેન્ટમાં 3 મુખ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલું સેમિનાર, બીજું એક્ઝિબિશન અને ત્રીજું MOU, જેમાં મુખ્યત્વે 3 પેટાથીમ આધારિત 3 ટેકનિકલ સેશન રાખેલ છે અને ટેકનિકલ સેશનમાં NDDB, રસના, UPL, IBM, ટાટા સોલફુલ, અપેડા, IIMR, નેધરલેન્ડની એક કંપની નેડ સ્પાઇસ ઇન્ડિયા લિમિટેડ જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ આ સેમિનારમાં પોતાના મંતવ્યો વ્યક્ત કરશે। સદર ઇવેન્ટમાં અંદાજિત 1500 જેટલા લોકો ભાગ લેશે। આ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, પ્રગતિશીલ ખેડૂતો, ડેરી લગત ઉદ્યોગ સાહસિકો, FPO, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને સહકારી સંસ્થાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે।